આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે ધોરણ 12 એમાં પ્રકરણ 9 સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પહેલું લેક્ચર. તો શુભ શરૂઆત આપણે કરવાની છે સવર્ગ સંયોજનોથી. તો પહેલામાં પહેલો આપણો પ્રશ્ન થાય કે સાહેબ આ સવર્ગ સંયોજનો એટલે શું? સવર્ગ સંયોજનો કોને કહેવાય? તો સંક્રાંતિ તત્વો તમે 11મા ધોરણમાં ભણી ગયા. સંક્રાંતિ તત્વો ખબર છે તમને 21 થી 30 વાળા? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો આ 21 થી 30 પરમાણુય ક્રમાંક ધરાવતા સંક્રાંતિ તત્વો છે બધા. તો બે સંક્રાંતિ તત્વો ના પરમાણુ બીજા અનેક ઋણાયન કે તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે છે, જે સંયોજન બનાવે છે એને સવર્ગ સંયોજન કહીશું. ફરીથી આ બધા સંક્રાંતિ તત્વો છે. તો કે ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વોના પરમાણુઓ અનેક પરમાણુ સાથે અનેક ઋણાયન કે તટસ્થ અણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે સંયોજનો બનાવે છે તેને સવર્ગ સંયોજનો કહીશું. ક્લિયર દોસ્તો? વ્યાખ્યા સાવ સિમ્પલ છે. સંક્રાંતિ ધાતુ તત્વોના પરમાણુ સાથે અનેક ઋણાયન, કેવી રીતે બતાવું છું? અનેક ઋણાયન કે તટસ્થ અણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા ભાગીદારીથી જોડાઈને જે સંયોજનો બનાવે છે એને આપણે શું કહીશું ભાઈ? સવર્ગ સંયોજનો. દાખલા તરીકે CONH3 6Cl3 આને સવર્ગ સંયોજન કહેવાય. તો જો આ કોબાલ્ટ જે છે એ સંક્રાંતિ તત્વ છે, એની સાથે આ તટસ્થ અણુ અથવા તો ઋણાયન જોડાયેલું છે. ફરીથી K2NiCl4. તો તમે જુઓ છો કે આમાં Ni શું છે ભાઈ? સંક્રાંતિ તત્વનો પરમાણુ છે. બરાબર છે? સંક્રાંતિ તત્વના પરમાણુ છે એટલે સંક્રાંતિ તત્વના પરમાણુ સાથે આવા ઋણાયન Cl- જેવા ઋણાયન કે NH3 જેવા તટસ્થ અણુ ઋણાયન કે તટસ્થ અણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈને જે સંયોજન બનાવે છે એને આપણે સવર્ગ સંયોજન કહીશું. ક્લિયર દોસ્તો? આવા ઘણા બધા છે ઉદાહરણ. FeCN6 બરાબર -3. તો આમાં Fe સંક્રાંતિ પરમાણુ છે. બરાબર? Fe શું છે ભાઈ? સંક્રાંતિ પરમાણુ છે. તો ક્લિયર વ્યાખ્યા એકદમ સાવ સિમ્પલ છે. ફરીથી સંક્રાંતિ પરમાણુ, સંક્રાંતિ ધાતુના પરમાણુ સાથે અનેક આવા ઋણાયન કે આવા તટસ્થ અણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈને જે સંયોજન બનાવે છે એને આપણે સવર્ગ સંયોજનો કહીશું. બીજું ઉદાહરણ ક્લોરોફિલ જે છે, ક્લોરોફિલ માં ધાતુ આયન તરીકે Mg હોય, બરાબર છે?
પછી હિમોગ્લોબિનમાં Fe ધાતુ હોય, વિટામિન B12 માં કોબાલ્ટ ધાતુ હોય, તો ક્લોરોફિલ Mg ધાતુનો, હિમોગ્લોબિન Fe ધાતુનો અને વિટામિન B12 એ CO નું સવર્ગ સંયોજન છે. કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે અથવા કોબાલ્ટના સવર્ગ સંયોજન છે. ચલો, આ સવર્ગ સંયોજનોનો ઉપયોગ એક તો ઢોળ ચડાવવા માટે, બરોબર છે, વિદ્યુત ઢોળ ચડાવવા માટે, પછી રંગકામ, વિદ્યુત ઢોળ ચડાવવા માટે, રંગકામમાં અને ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં. ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં થાય છે. રંગકામમાં, કાપડના રંગકામમાં એમ પણ લખી શકો. તો સાવ સિમ્પલ થઈ. ક્લિયર દોસ્તો? તો છેલ્લી વાર બધું બોલી જે ઝડપથી. સંક્રાંતિ ધાતુઓ છે બધા. સંક્રાંતિ ધાતુના પરમાણુ સાથે અનેક આવા ઋણાયન કે આવા તટસ્થ અણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈને જે સંયોજન બનાવે છે એને આપણે સવર્ગ સંયોજન કહીશું. ઉદાહરણ આપણે આપ્યામાં ક્લોરોફિલ એ Mg ધાતુનું, હિમોગ્લોબિન એ Fe ધાતુનું અને વિટામિન B12 એ કોબાલ્ટ ધાતુના સવર્ગ સંયોજન છે. અને એનો ઉપયોગ આપણે વિદ્યુત ઢોળ ચડાવવા, કાપડના રંગકામમાં અને ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં કરીએ છીએ. ચાલો, વર્ણનના સિદ્ધાંત મુજબ વર્ણનનો સિદ્ધાંત હમણાં ભણીએ છીએ આપણે. વર્ણનના સિદ્ધાંત મુજબ ધાતુની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા કોને કહેવાય? પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક. તો આપણે કીધું એ પ્રમાણે સવર્ગ સંયોજનો જે છે એ સવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થાને પ્રાથમિક સંયોજકતા કહીશું. શું કીધું ભાઈ? ઉદાહરણ આપું છું. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થાને આપણે પ્રાથમિક સંયોજકતા કહીશું. અને દ્વિતીય સંયોજકતા સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન સાથે સીધા જોડાયેલ સમૂહને અથવા સમૂહની સંખ્યાને દ્વિતીય સંયોજકતા કહીશું. ઉદાહરણ આપીએ તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે CONH3 6Cl3 છે, બરાબર છે. એમાં CO ની પ્રાથમિક સંયોજકતા 3 થાય, બરાબર છે. કેવી રીતે 3 થાય? ઓક્સિડેશન આ તમે રેડોક્સમાં જે પ્રમાણે કરતા હતા એ પ્રમાણે
एक्चुअली Cl નો ઓક્સિડેશન એક -1 એટલે -3 અહીંયા +3 થાય આ NH3 નો વીજબળ 0 હોય એટલે 600 પેલી બાજુ જાય 0 ને 0 ની ઉપર 3 બેઠા છે એટલે ઓક્સિડેશન આ 3 થયો ફરીથી K2NiCl4 માં Ni ની પ્રાથમિક સંયોજકતા 2 છે ચલો ઉપરની જેમ જ જો આ K નો +1 હોય એટલે આ +2 થાય અહીંયા -2 લખું ઉપર વિરુદ્ધ ચલો Cl નો -1 છે એટલે આ -4 થાય Cl નો -1 છે આનો એટલે આ -4 પેલી બાજુ જાય +4 માંથી 2 ગયા 4 માંથી 2 જાય 2 થઈ ગયા બરાબર છે ફરીથી દ્વિતીય સંયોજકતા ઉપરનું જ ઉદાહરણ લઈએ CONH3 6Cl3 માં CO ની દ્વિતીય સંયોજકતા શું કીધું ભાઈ ધાતુ આયન સાથે જોડાયેલા સીધા જોડાયેલા આ સમૂહની સંખ્યા 6 NH3 છે એટલે આની દ્વિતીય સંયોજકતા 6 કહેવાય 6 સમૂહ જોડાયેલા છે ફરીથી K2NiCl4 માં Ni સાથે Cl કેટલા જોડાય છે Ni સાથે ડાયરેક્ટ Cl 4 જોડાયેલા છે એટલે એની દ્વિતીય સંયોજકતા 4 થાય ક્લિયર સીધા જોડાયેલા આમ બી તમે લખી શકો CONH3 4Cl2 માં CO ની દ્વિતીય સંયોજકતા આ 4 સમૂહ NH3 છે અને આ 2 Cl છે 2 Cl અને 4 NH3 ટોટલ 6 CO સાથે જોડાયેલા છે એટલે એનો દ્વિતીય સંયોજકતા 6 કહેવાય ટૂંકમાં આ ચોરસ બોક્સ જે છે ચોરસ બોક્સમાં આ ધાતુ આયન સાથે જોડાયેલા સમૂહની સંખ્યા એટલે તમારા માટે દ્વિતીય સંયોજકતા થઈ ગઈ ક્લિયર ભાઈ તો પ્રાથમિક સંયોજકતા દ્વિતીય સંયોજકતા પાકું એકદમ ફરીથી બોલું છું સવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થાને આપણે પ્રાથમિક સંયોજકતા કહીશું અને આ ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે સીધા જોડાયેલા સમૂહની સંખ્યાને દ્વિતીય સંયોજકતા કહીશું ટૂંકમાં ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે જેટલા સમૂહ જોડાયા છે સમૂહની સંખ્યાને આપણે દ્વિતીય સંયોજકતા કહીશું બરાબર છે ભાઈ આનો ઉપયોગ આપણે આવશે હવે આ દ્વિતીય સંયોજકતા અથવા તો 12 કેટલા પરમાણુ કે આયન જોડાયેલા હશે એના માટે થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે CONH3 6Cl3 ની AgNO3 સાથેની પ્રક્રિયાથી CONH3 6Cl3 ની AgNO3 સાથેની પ્રક્રિયાથી મળતા વિવિધ સવર્ગ સંયોજનો ના રંગ અને મળતા AgCl ના મોલ શોધો પ્રશ્ન આપણો આવો છે ચાલો શું કરીશું ભાઈ આ CONH3 6Cl3 હું એક આ લઉં છું પછી હું શું કરું છું એક NH3 ઓછો કરું છું અને એક Cl અંદર દાખલ કરતો જાઉં છું ચલો બીજી વાર શું થશે હું એક NH3 ઓછો કરું એટલે NH3 5 એક Cl અંદર આવે Cl2 હજુ એક NH3 આપણે ઓછો કરીએ બરાબર છે અને એક Cl અંદર લાવીએ તો અંદર Cl 2 થઈ ગયા બાદ એક રહે હજુ એક ચાન્સ લઈએ
જે બહાર જે Cl હતો એ બી અંદર આવી ગયો. જોયું તમે, એક એક NH3 મેં ઓછો કરતો ગયો અને એની જગ્યાએ એક એક Cl અંદર, બહારનો Cl એક એક અંદર લેતો આવ્યો. તો મને 4 ટાઈપના આ સંકીર્ણ બન્યા. સવર્ગ સંયોજનો કહેવાય, સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો. હવે આનો રંગ પીળો છે, આનો જાંબુડિયો છે, આનો જાંબલી લીલો અને આનો વાદળી લીલો છે. એટલે યાદ રાખો તારે પીઝા જાલીવાલી, પીઝા જાલીવાલી, પીળો, જાંબલી, જાંબલી લીલો અને આ વાદળી લીલો. બરાબર છે? એટલે આ 4 વાક્ય તમે ચારેય સંકીર્ણ માટે તમે આ એક નાનકડું વાક્ય યાદ રાખી શકો. પીઝા જાલીવાળી. ચલો, આ પીળો છે. આ બધાના રંગ મેં તમને કહી દીધા. આ જે છે એ 1:3 વિદ્યુત વિભાજ્ય છે. 1:3 વિદ્યુત વિભાજ્ય. 1:3 એટલે કે સાહેબ, તો જો આ Cl નો -1 એટલે આ -3 ઉપર જાય તો +3, Cl નો -1 આ -2 ઉપર જાય તો +2, આ -1 ઉપર જાય તો +1, આજુબાજુ કશું નથી. એટલે અહીંયા ધન આયન CONH3 6+3 છે અને 3 ઋણ આયન છે, 3 Cl-. એટલે અહીંયા એક ધન આયન છે અને 3 ઋણ આયન છે, એટલે 1:3 લખ્યું. ચલો, અહીંયા એક ધન આયન છે અને 2 ઋણ આયન છે, એટલે આ 1:2 કહેવાય વિદ્યુત વિભાજ્ય. અહીંયા એક ધન આયન છે અને એક ઋણ આયન છે, એટલે 1:1 વિદ્યુત વિભાજ્ય. અહીંયા એવું છે નહીં, અહીંયા આયન નથી. તો મેં આ એક સવર્ગ સંયોજન લીધા હતા, એને મેં જુદા જુદા પ્રકાર લખ્યા. પ્રકાર ખ્યાલ આવી ગયો. NH3 આપણે ઓછો કરીએ છીએ અને એની જગ્યાએ બોક્સમાં આપણે એક એક Cl લખતા ગયા છે. હવે આની AgNO3 સાથે પ્રક્રિયા કરવી છે. AgNO3 સાથેની પ્રક્રિયા બધે કરવાની છે. તે એક વાક્ય યાદ રાખો દોસ્તો, સાવ સિમ્પલ છે. ચોરસ બોક્સની બહાર જેટલા Cl હોય એટલા AgCl ના અવક્ષેપ મળે. આપણે AgCl ના મૂળ કીધા છે ને. ચલો, અહીંયા બહાર કેટલા Cl છે? 3. એટલે 3 AgNO3 સાથે પ્રક્રિયા કરશો તો 3 મોલ AgCl મળે. અવક્ષેપ મળે. ચલો, અહીંયા બહાર 2 Cl છે એટલે આપણને 2 મોલ AgCl મળે. અહીંયા 1 Cl છે એટલે 1 મોલ AgCl મળે. બોલો, અહીંયા બહાર Cl નથી એટલે AgCl ના મોલ મળશે નહીં. સાવ સિમ્પલ થઈ ગયું. તો શું કર્યું ભાઈ, આપણે ખાસ નોંધ લખવાની હતો. ચોરસ બોક્સ ની બહાર જેટલા Cl હોય તેટલા AgCl ના મોલ મળે. શું કીધું ભાઈ? ચોરસ કૌંસની બહાર જેટલા Cl હોય એટલા AgCl મળે. અહીંયા બાર 3 Cl છે તો 3 AgCl, અહીંયા 2 Cl હતા 2, અહીંયા બાર 1 છે, 1 અહીંયા નથી. ક્લિયર દોસ્તો? હવે આને આધારે એક કોયડો છે. આ ખ્યાલ આવે ને, આ એક ધન આયન છે અને 3 ઋણ આયન છે એટલે 1:3 કે. અહીંયા એક ધન આયન છે અને 2 ઋણ આયન છે એટલે 1:2 કીધા. અહીંયા એક ધન આયન છે, એક ઋણ આયન છે એટલે 1:1 કીધું. હવે આ પ્રક્રિયા આ રીતે AgCl ના કેટલા અવક્ષેપ મળશે એને આધારે કયું સંકીર્ણ બનશે અથવા કયો સવર્ગ સંયોજન બનશે અને એની દ્વિતીય સંયોજકતા કેટલી થશે એની આપણે એક વાત કરી લઈએ. એ તમારે કોયડો છે. કોયડો 9.1
એની હું રકમ લખી આપું કારણ કે કોષ્ટક સ્વરૂપે છે કોયડો. રકમ આવી છે કે ભાઈ બધા આવા સૂત્રો આપેલા તમને PdCl2 4NH3 અને AgNO3 સાથે પ્રક્રિયા કરતા 2 મોલ AgCl મળે. 2 મોલ AgCl મળે. બરોબર છે. પછી બીજું જે છે એ NiCl2 6H2O એની પણ AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ AgCl મળે. 2 મોલ AgCl મળે. બરોબર છે. પછી COCl3 4NH3 AgNO3 સાથે 1 મોલ AgCl મળે. ચોથું છે PtCl4 2HCl AgNO3 સાથે 1 મોલ AgCl મળે. 0 મોલ છે 0 મોલ. અને એ જ પ્રમાણે PtCl2 2NH3 AgNO3 સાથે 0 મોલ AgCl મળે. આપણો પ્રશ્ન આવો છે કે આ તમે વસ્તુ આટલી આપી છે અને દ્વિતીય સંયોજકતા કેટલી થાય. પ્રશ્ન આપણો આવો છે, દ્વિતીય સંયોજકતા શોધો. તો પહેલામાં પહેલા આ તમારો કોયડાની રકમ મેં લખી છે. બરાબર. કોષ્ટક આપ્યું છે કે આની સાથે Ag ની પ્રક્રિયા કરતા 2 મોલ AgCl મળે, 2 મોલ AgCl 1 મોલ 0 0 મળે છે. તો તમને હું પહેલા તો અહીંયા સબંધ સંયોજન લખી આપું છું આમાંથી બનતા, જેથી તમે ઈઝીલી દ્વિતીય સંયોજકતા લખી શકો. હવે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ તમારે કે ભાઈ જેટલા મોલ આપણે હમણાં જ કીધું કે ભાઈ જેટલા મોલ AgCl મળે છે એનો અર્થ કે 12 એકલા Cl હશે. આપણે સ્પષ્ટ કીધું. હવે અહીંયા 2 મોલ AgCl કીધું છે એનો અર્થ કે 12 Cl કેટલા હશે ભાઈ? 2 હશે. એટલે સંકીર્ણ આવું બનશે PD NH3 4 વાર 12 2 Cl. એટલે જો 12 2 Cl લખ્યું એટલે 2 Cl AgNO3 સાથે 2 AgCl ના અવક્ષેપ આપશે. એટલે આવું સંબંધ સંયોજન બન્યું. બરાબર છે. સંબંધ સંયોજન આવું બન્યું. ચલો અહીંયા 2 મોલ AgCl મળશે એનો કે 12 2 Cl હશે તો આવું બનશે સંકીર્ણ અથવા સંબંધ સંયોજન H2O 6 Cl2. અહીંયા 1 મોલ AgCl મળે છે એનો કે 12 Cl કેટલા હશે? 1 હશે. તો CO NH3 4 Cl2 12 1 Cl છે એટલે આપણને 1 AgCl મળશે. અહીંયા AgCl ના મોલ મળતા નથી, 0 મોલ લખ્યો છે AgCl. બરાબર. એનો અર્થ કે 0 મોલ AgCl એટલે AgCl બનતો નથી. એનો અર્થ કે 12 Cl નથી, 12 Cl નથી. એટલે આપણે આમ લખી શકીએ PtCl4 HCl2 12 નથી Cl. ચલો અહીંયા પણ મળતા નથી એટલે અહીંયા પણ 12 Cl હશે નહીં. NH3 એટલે ખ્યાલ આવ્યો ભાઈ? અહીંયા 12 Cl નથી એટલે AgCl ના મળે, 12 Cl નથી AgCl ના મળે. અહીંયા 1 Cl છે એટલે 1 AgCl મળે. અહીંયા 2 Cl છે એટલે 2 મોલ AgCl માં. અહીંયા 2 મોલ છે Cl, 2 Cl છે ને 12 એટલે આપણને 2 મોલ AgCl. ટૂંકમાં 12 જેટલા Cl હોય એટલા AgCl ના અવક્ષેપ મળે. અને દ્વિતીય સંયોજકતા
હમણાં જ આપણે કીધું ભાઈ દ્વિતીય સંયોજકતા એટલે ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે સીધા જોડાયેલા સમૂહની સંખ્યા. દ્વિતીય સંયોજકતા એટલે ધાતુ ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે સીધા જોડાયેલા સમૂહની સંખ્યા. બોલો આ ચોરસ બોક્સમાં 4 જોડાયા છે એટલે આની દ્વિતીય સંયોજકતા 4 થાય. અહીંયા ચોરસ બોક્સમાં Na સાથે 6 જોડાયા છે, દ્વિતીય સંયોજકતા 6. અહીંયા ચોરસ બોક્સમાં CO સાથે 4 NH3 અને 2 Cl એટલે 2 Cl અને 4 NH3 ટોટલ 6. અહીંયા 2 HCl અને 4 Cl ટોટલ 6. અહીંયા 2 NH3 અને 2 Cl. તો દ્વિતીય સંયોજકતા ક્લિયર ભાઈ? ઓકે, તો સાવ સિમ્પલ થઈ ગયું. દ્વિતીય સંયોજકતા એટલે ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે જોડાયેલા સમૂહની સંખ્યા, જેને આપણે દ્વિતીય સંયોજકતા કીધી છે. ઓકે દોસ્તો, તો આ થઈ ગયું તમારો કોયડો. પછી અગત્યનો પ્રશ્ન આવે છે વર્ણનનો સિદ્ધાંત અથવા તો અભિધારણાઓ. વર્ણનના સિદ્ધાંતની અભિધારણાઓ. આઈએમપી. તો આલ્ફ્રેડ વર્નરે સૌપ્રથમ કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી એને આવા વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજન બનાવેલા. બરાબર છે? આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી આવા સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજન બનાવ્યા. એનો એને અભ્યાસ કર્યો અને સવર્ગ સંયોજનોમાં કેવા ગુણ હોવા જોઈએ, એનો આકાર કેવો હોય, એની પ્રાથમિક સંયોજકતા કેટલી હોય, દ્વિતીય સંયોજકતા કેટલી હોય, બરાબર છે, એના વિશે એને અમુક મુદ્દા રજૂ કરે જે વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. બરાબર છે, જે નીચે મુજબ છે. સવર્ગ સંયોજનો કેવા હોવા જોઈએ, એનો રંગ કેવો હોય, એનો આકાર કેવો હોય, એમાં રહેલ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી હોય, દ્વિતીય સંયોજકતા કેટલી હોય, કેવા પ્રકારના બંધથી જોડાયેલા હોય, એની ચર્ચા એને કરી, જે વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. પહેલો મુદ્દો આવો છે, ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. બોલો પહેલો મુદ્દો ક્લિયર છે? ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આપણે કહી ગયા, પ્રાથમિક સંયોજકતા એ શું છે ભાઈ? ધાતુ આયનનો ઓક્સિડેશન આંચ છે. અને દ્વિતીય સંયોજકતા ધાતુ આયન સાથે સીધા જોડાયેલા, ચોરસ બોક્સમાં ધાતુ આયન સાથે સીધા જોડાયેલા સમૂહને આપણે દ્વિતીય સંયોજકતા કીધું. હમણાં જ આપણે કોયડો 9.1 જોઈએ. તો ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીય. ચલો, પ્રાથમિક સંયોજકતા નું આયનીકરણ થાય છે જે ફક્ત ઋણ આયન વડે સંતોષાય છે. જે એટલે પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયન વડે સંતોષાયેલી હોય છે. કેવી રીતે? હમણાં હું તમને કહું છું. ચલો, દ્વિતીય સંયોજકતા દ્વિતીયક સંયોજકતા બિન આયનીયકરણ હોય છે. એટલે એનું આયનીકરણ થતું નથી, બિન આયનીયકરણ હોય છે. જે
દ્વિતીય સંયોજકતા ઋણાયન કે તટસ્થ અણુ વડે સંતોષાય છે. દ્વિતીય સંયોજકતા કેવી છે ભાઈ? બિન આયનીયકરણ હોય છે. બિન આયનીયકરણનો અર્થ શું થાય? એનું આયનીકરણ થતું નથી. અને આ સંયોજકતા એટલે દ્વિતીય સંયોજકતા ઋણાયન કે તટસ્થ અણુ વડે સંતોષાય છે. પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણાયન વડે સંતોષાય છે. દ્વિતીય સંયોજકતા ઋણાયન કે તટસ્થ અણુ વડે સંતોષાય છે. દ્વિતીય સંયોજકતા એ સવર્ગ આંક જેટલી હોય છે, જે નિશ્ચિત હોય છે. હમણાં જ આપણે કીધું, દાખલા તરીકે જો CONH3 માં પ્રાથમિક સંયોજકતા એટલે આ ધાતુનું ઓક્સિડેશન આંક, પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે અને તે ધાતુના ઓક્સિડેશન આંક જેટલી હોય છે. બરાબર છે? એટલે આમાં ધાતુનું ઓક્સિડેશન આંક 3 થશે. અને દ્વિતીય સંયોજકતા ચોરસ બોક્સમાં જોડાયેલા, સીધા જોડાયેલા આ ઋણાયન કે તટસ્થ અણુ અહીંયા 6 છે. દ્વિતીય સંયોજકતા 6 છે. ચલો આમાં K2NiCl4 માં પ્રાથમિક સંયોજકતા આ ધાતુનું ઓક્સિડેશન આંક તમે ગણશો તો 2 થશે. અને દ્વિતીય સંયોજકતા ચોરસ બોક્સમાં Ni સાથે સીધા જોડાયેલા Cl કેટલા છે? 4 છે. એટલે દ્વિતીય સંયોજકતા આ રીતે તટસ્થ અણુ હોઈ શકે કે આવો ઋણાયન હોઈ શકે. બરાબર છે? જેને આપણે લિગેન્ડ કહેવાના છે. બરાબર? એ આવતી વખતે જોઈશું આપણે લિગેન્ડ કોને કહેવાય. ઓકે, આ જે દ્વિતીય સંયોજકતા જે છે એ જુદી જુદી હોય છે. પરિણામે સવર્ગ આંક પણ કેવા હોય? ભાઈ જુદા જુદા હોય છે. પરિણામે સંકીર્ણના આકાર પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. જેને આપણે સવર્ગ પોલીહેડ્રા, સવર્ગ સંયોજનો માં લખી દઈએ ધાતુ આયન સાથે અથવા તો દ્વિતીય સંયોજક, ધાતુ આયન સાથે જોડાયેલ તટસ્થ અણુ કે ઋણ આયનને આપણે દ્વિતીય સંયોજકતા ડાયરેક્ટ લખીએ. સવર્ગ સંયોજનોમાં દ્વિતીય સંયોજકતા અલગ અલગ હોવાથી તેમના આકાર પણ અલગ અલગ જોવા મળે છે. જેને સવર્ગ પોલીહેડ્રા બહુતલીય કહીશું. શું કહીશું ભાઈ? સવર્ગ પોલીહેડ્રા, જેને આપણે ગુજરાતીમાં શું કહીશું ભાઈ? બહુતલીય કહીશું. એટલે બરાબર યાદ રાખજો દોસ્તો કે સવર્ગ સંયોજનોમાં દ્વિતીય સંયોજકતા અલગ અલગ હોવાથી એવા સવર્ગ સંયોજનોના આકાર પણ અલગ અલગ જોવા મળે છે. આવા સંકીર્ણ સંયોજનોને, આવા સવર્ગ સંયોજનોને સવર્ગ પોલીહેડ્રા કહીશું. દાખલા તરીકે દ્વિતીય સંયોજકતા 2 હોય તો તેવા સવર્ગ સંયોજનો ના આકાર રેખીય હોય. દ્વિતીય સંયોજકતા 4 હોય તો તેવા સવર્ગ સંયોજનોનો આકાર સમચતુષ્ફલકીય અથવા તો સમચોરસ જોવા મળે. દ્વિતીય સંયોજકતા 6 હોય તેવા સવર્ગ સંયોજનોના આકાર અષ્ટફલકીય હોય.
આને સવર્ગ પોલીહેડ્રા કહેવાય. જુદા જુદા દ્વિતીય સંયોજકતા બદલાઈ ગઈ, આકાર બદલાઈ ગયો, એને સવર્ગ પોલીહેડ્રા કહેવાય. ચોરસ બોક્સ, આ ચોરસ બોક્સ જે આપણે સવર્ગની નિશાની છે, આ સવર્ગ સંયોજનોની નિશાની, આવા ચોરસ બોક્સ વાળા સંયોજન આપણે સવર્ગ સંયોજન કહીશું. બરાબર છે? તો ચોરસ બોક્સની અંદર ની સ્પીસીઝ ને સવર્ગ સ્પીસીઝ કહીશું. શું કીધું ભાઈ? ચોરસ બોક્સની અંદરની સ્પીસીઝ ને આપણે શું કહીશું? સવર્ગ સ્પીસીઝ, સવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ કહે છે. અને ચોરસ કૌંસની બહાર રહેલા આયનોને પ્રતિ આયન કહે છે. શું કીધું ભાઈ? ફરીથી ચોરસ બોક્સની અંદર જે છે એને સવર્ગ સ્પીસીઝ કહીશું, અને બહાર જે આયનો રહેલા, ચોરસ બોક્સની બહાર જે આયનો રહેલા છે એને આપણે પ્રતિ આયનો કહીશું. દાખલા તરીકે CONH3 Cl3 જે છે એમાં આ CONH3 +3 ને સવર્ગ સ્પીસીઝ કહીશું, અને આ Cl- જે છે, આ બાર જે Cl- છે, Cl- ને પ્રતિ આયન કહીશું. બરોબર છે ભાઈ? પ્રતિ આયન કહીશું આપણે. ક્લિયર? તો અગત્યનો પ્રશ્ન આખો સરસ થઈ ગયો તમારું. ફરીથી વર્ણનના સિદ્ધાંત અગત્યના મુદ્દા જોઈ લઈએ કે ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા. પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થાય છે. પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયન વડે સંતોષાયેલી હોય છે. પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશન આંક. દ્વિતીય સંયોજકતા બિન આયનીયકરણ હોય છે, એટલે એનું આયનીકરણ થતું નથી. આ સંયોજકતા ઋણ આયન કે તટસ્થ અણુ વડે સંતોષાયેલી હોય છે. દરેક ધાતુની દ્વિતીય સંયોજકતા નિશ્ચિત હોય છે, જે સવર્ગ આંક જેટલી હોય છે. એટલે હું એમ કહું કે ભાઈ દ્વિતીય સંયોજકતા 6 છે, એનો અર્થ કે એનો સવર્ગાંક 6 છે. હું એમ કહું દ્વિતીય સંયોજકતા 4 છે, એનો અર્થ કે એનો સવર્ગાંક 4 છે. એટલે દ્વિતીય સંયોજકતા સવર્ગાંક જેટલી હોય છે, જે નિશ્ચિત હોય છે. પછી સવર્ગ સંયોજનોમાં દ્વિતીય સંયોજકતા અલગ અલગ હોય છે. આથી એવા સવર્ગ સંયોજનોના આકાર પણ અલગ અલગ હોય છે, જેને આપણે સવર્ગ પોલીહેડ્રા કીધું. આ દ્વિતીય સંયોજકતા 2 હોય તો આકાર રેખીય, 4 હોય તો સમચતુષ્ફલકી અથવા તો સમચોરસ, 6 હોય તો અષ્ટફલકી આકાર હોય. અને ચોરસ બોક્સની અંદરની સ્પીસીઝને સવર્ગ સ્પીસીઝ સંકીર્ણ કહીશું, અને બહાર જે છે એને આપણે પ્રતિ આયન કહીશું. બહાર જે ધન આયન કે ઋણ આયન પ્રતિ આયન કહેવાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ લેવું હોય, K2NiCl4 માં આ બહાર જે ધન આયન જે છે, ધન આયન કે ઋણ આયન, આને આપણે પ્રતિ આયન કહીશું, અને આ NiCl4 -2 આખાને શું કહીશું ભાઈ આપણે? સવર્ગ સ્પીસીઝ. ઓકે દોસ્તો, તો સાવ સિમ્પલ થઈ ગયું, મસ્ત. બરોબર છે? વર્ણનના સિદ્ધાંતની અભિધારણાઓ તમને પૂછે તો તમે આટલું લખી શકો કે. અને છેલ્લો પ્રશ્ન નાનકડો તફાવત છે, દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર કોને કહેવાય? દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. દ્વિક્ષાર કોને કહેવાય? તો કે ભાઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે વધારે ક્ષારોને ભેગા કરો તો જે નવો ક્ષાર બને છે એ પેલા મૂળ ક્ષાર જે ભેગા કર્યા છે મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવતો હોય
તો એને દ્વિક્ષાર કહીશું. ફરીથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે વધુ ક્ષારોને ભેગા કરતા મળતો ક્ષાર એ મૂળ ક્ષારો જે ભેગા કરે છે એ મૂળ ક્ષારોના ગુણધર્મો ધરાવતા હોય તો તેવા ક્ષારને દ્વિક્ષાર કહીશું. દાખલા તરીકે K2SO4 આ એક ક્ષાર છે, Al2SO4 થ્રાઈસ આ બીજો ક્ષાર છે. આ ક્ષાર એક છે, આ ક્ષાર બે છે. એને આપણે પાણીમાં બંને ક્ષારને ઓગાળી દઈએ તો K2SO4 Al2SO4 થ્રાઈસ ઇન્ટુ 24 આ પોટાશ એલમ મળ્યો મને, પોટાશ એલમ, જેને ફટકડી પણ કહેવાય. આ દ્વિક્ષાર છે. તો આ બે ક્ષારોને ભેગા કર્યા તો મને આ જે ક્ષાર મળ્યો એને દ્વિક્ષાર કીધો. હવે આ જે દ્વિક્ષાર જે છે એ આ બંનેના ગુણધર્મ ધરાવે છે. એટલે આમાં K પ્લસ છે, SO4 માઇનસ 2 છે, Al પ્લસ 3 છે, SO4 માઇનસ 2 છે. તો આ જે K પ્લસ ની કસોટી આપે એ આ પણ K પ્લસ ની કસોટી આપે છે. આ SO4 માઇનસ 2 ની કસોટી આપે તો આ પણ SO4 માઇનસ 2 ની કસોટી આપે છે. Al પ્લસ 3 ની કસોટી આપે તો આ પણ Al પ્લસ 3 ની કસોટી આપે છે. ટૂંકમાં જે ક્ષારોને ભેગા કરો છો એ ક્ષારના ગુણધર્મો આ દ્વિક્ષાર ધરાવે છે. એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે વધુ ક્ષારોને ભેગા કરીએ તો જે ક્ષાર મળે છે એ પેલા મૂળ ક્ષારોના ગુણધર્મ ધરાવતા હોય તો એને દ્વિક્ષાર કહીશું. દાખલા તરીકે પોટાશિયમ. અહીંયા એનાથી ઊંધું તદ્દન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે વધુ ક્ષારોને ભેગા કરતા મળતો ક્ષાર એ મૂળ ક્ષારોના ગુણધર્મો ધરાવતા ના હોય અથવા નવા જ ગુણધર્મો ધરાવતા હોય તો તેવા ક્ષારને સંકીર્ણ ક્ષાર કહીશું. બસ એટલે બે કે બે કરતા વધારે ક્ષારોને ભેગા કરશો તો જે નવો ક્ષાર જે ક્ષાર બને છે બરાબર એ પેલા મૂળ ક્ષારોના ગુણધર્મ ધરાવે નહીં, નવા જ ગુણધર્મ ધરાવે એને આપણે સંકીર્ણ ક્ષાર કહીશું. દાખલા તરીકે CuSO4 અને એમોનિયા આ બેને ભેગા કરીએ તો CuNH3 4SO4 આવો સંકીર્ણ ક્ષાર બને છે. આ સંકીર્ણ ક્ષાર છે. આ જે છે અહીંયા CuSO2 ને SO4 -2 હોય એટલે આ જે છે એ Cu+2 ના ગુણધર્મ ધરાવતું નથી. આ Cu+2 આમાં છે એના ગુણધર્મ આ સંકીર્ણ ક્ષાર ધરાવતો નથી. બરાબર છે? એટલે એ સંકીર્ણ ક્ષાર થઈ ગયો. બરાબર? એટલે દ્વિક્ષાર જે છે એ મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવે છે. સંકીર્ણ ક્ષાર જે છે એ મૂળ ક્ષારોના ગુણધર્મ ધરાવતો નથી. પછી આ દ્વિક્ષારને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણપણે આયનોમાં વિયોજન થાય છે અથવા વિયોજિત થઈ જાય છે. દ્વિક્ષારને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજન થાય છે. સાદા
આયનોમાં વિયોજન થાય છે અને અહીંયા સંકીર્ણ ક્ષારને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણ સાદા આયનોમાં વિયોજન થતું નથી. તો સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર તમને કહે તો તમે આટલા નાના નાના 3 મુદ્દા લખી શકો દોસ્તો. સાવ સિમ્પલ છે. છેલ્લી વાર ઝડપથી દ્વિક્ષાર કોને કહેવાય તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે વધુ ક્ષારોને ભેગા કરવાથી જે ક્ષાર બને છે એ પેલા મૂળ ક્ષારના ગુણધર્મ ધરાવે તેને દ્વિક્ષાર કહેવાય. અને જે ક્ષાર બને છે એ મૂળ ક્ષારના ગુણધર્મ ધરાવે નહીં, નવા જ ગુણધર્મ ધરાવે તેને સંકીર્ણ ક્ષાર કહેવાય. અહીંયા ઉદાહરણ K2SO4 Al2SO4 24 પાણી, બરાબર છે. પોટાશિયમ ફટકડી એ દ્વિક્ષારનું ઉદાહરણ છે. આ સંકીર્ણ ક્ષારના આપણે અગાઉ બી ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. આખા ચેપ્ટરમાં સંકીર્ણ ક્ષારની જ વાતો કરવાની છે. અને દ્વિક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે તેનું સંપૂર્ણપણે સાદા આયનોમાં રૂપાંતર થાય છે, વિયોજન થાય છે. જ્યારે સંકીર્ણ ક્ષારને પાણીમાં ઓગાળીએ તેનું સંપૂર્ણ સાદા આયનોમાં વિયોજન થતું નથી. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે સવર્ગ સંયોજનોના પર્યાયો કયા છે, બરાબર છે, સવર્ગ સંયોજનો માટે કયા કયા શબ્દો વપરાય આપણે હમણાં જ કીધું કે ભાઈ આટલા ભાગને આપણે સવર્ગ સ્પીસીસ કીધી. 12 જે હોય એને પ્રતિઆયન કહેવાય. દ્વિતીય સંયોજકતા કોને કહેવાય, પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, લિગેન્ડ કોને કહેવાય, કેટલા પ્રકારના લિગેન્ડ છે, એ બધાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે. ઓકે, બાય.